ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય પૃથ્વીના જુદા જુદા સ્થળોએ કેટલું છે, જુદા જુદા સ્થળ પાસે એના ચુંબકીય ક્ષેત્રનું તમારે વર્ણન કરવું હોય તો એના માટે તમારે જે તે સ્થળ પાસે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે સંકળાયેલા 3 ભૂચુંબકીય તત્વો આપણે એને નામ આપ્યું છે અર્થ એલિમેન્ટ અને મેગ્નેટિક એલિમેન્ટ્સ પણ કહીએ છીએ ભૂચુંબકીય તત્વો. બરાબર, આ છે ને ત્રણ છે, આવા કુલ 3 તત્વો છે અને એ 3માંથી પહેલું જે છે ધેટ ઇઝ એંગલ ઓફ ડિક્લાઇનેશન. આપણે આગળના વિડીયોની અંદર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ભણી પણ ગયા છે, તો તમને એ પણ ખબર છે કે એંગલ ઓફ ડિક્લાઇનેશન સમજવા માટે તમારે સૌથી પહેલા શું સમજવાનું છે એ સમજાવી દઉં. તો કે આખી આકૃતિ જે છે એ આકૃતિની અંદર તમે લોકોએ જે છેડા છે, તો આ તમને ખબર છે આ આપણો સાચો ઉત્તર ધ્રુવ છે, બરાબર છે, આ આપણો સાચો દક્ષિણ ધ્રુવ છે. તો આપણે એના ઓરિજિનલ જે પહેલા તો જ્યોગ્રાફિક નોર્થ જે છે તે લખી નાખીએ છીએ. તો આ જે છે એ તમારો NG છે અને આ જે છે એ તમારો SG છે. ક્લિયર? અને આ જે છે એ તમારી મેગ્નેટિક અક્ષ છે, એટલે આ જે છે એ તમારો મેગ્નેટિક એટલે સાઉથ મેગ્નેટિક SM થશે અને આ જે છે એ તમારો NM થશે. ઓકે, આ NM થશે. હવે તમે જુઓ કે આ જે છે ને એને એની ભૌગોલિક અક્ષ અથવા તો ભ્રમણ અક્ષ પણ તમે કહી શકશો. અને આ જે છે એને આપણે એની ચુંબકીય અક્ષ કહીએ છીએ. બરાબર, આટલી વસ્તુ તો તમને ખબર છે. હવે આ જે છે હું તમને જે બતાવું છું એ તમે ધ્યાનથી જુઓ કે આ જો આપણી ભૌગોલિક અક્ષ હોય તો આ આપણી ભૌગોલિક વિષુવવૃત્ત થશે. જોજો ધ્યાનથી, આ આપણું ભૌગોલિક વિષુવવૃત્ત થશે. ક્લિયર? અને આ જે છે 90 ડિગ્રી, આ 90 ડિગ્રી મળશે આપણને આ ચુંબકીય, તો એને આપણે કહીએ છીએ ચુંબકીય વિષુવવૃત્ત. બરાબર, તો સી આ ભૌગોલિક અક્ષ છે, તો આ જે છે એ ભૌગોલિક વિષુવવૃત્ત થયું. જ્યોગ્રાફિક ઇક્વેટર જેને કહીએ છીએ વિષુવવૃત્ત, અને આ જે છે એને આપણે ચુંબકીય વિષુવવૃત્ત કહીએ છીએ. ક્લિયર? હવે આખી વસ્તુ સમજજો કે એંગલ ઓફ ડિક્લાઇનેશન શું છે. એંગલ ઓફ ડિક્લાઇનેશન સમજતા પહેલા તમારે જ્યોગ્રાફિક મેરિડિયન આપણે સમજવું પડશે. આને ગુજરાતીમાં આવું પણ કહીએ છીએ ભૌગોલિક ધ્રુવતલ. મિત્રો આ એક કાલ્પનિક સમતલ છે, સમજો તમે, આ એક કાલ્પનિક સમતલ છે. જ્યોગ્રાફિક મેરિડિયન શું છે? કાલ્પનિક સમતલ છે. હવે તમે જુઓ કે આ જે પૃથ્વી છે એની ભૌગોલિક અક્ષ જો તમે સમજો તો ભૌગોલિક અક્ષ મિત્રો આ રહી, અને આ ભૌગોલિક અક્ષમાંથી પસાર થતું આ ભૌગોલિક બે ધ્રુવના બે બિંદુઓ છે, આ બંને ભૌગોલિક ધ્રુવ છે આ, અને એમાંથી પસાર થતું જો આ ઉર્ધ્વ સમતલ આપણે આમ વિચારીએ અંદર જાય છે. હસી આને પૃથ્વીનો ગોળો 3 ડાયમેન્શન સમજો, આ પૃથ્વીનો ગોળો સમજો, તરબૂચ સમજતા હોય એ રીતે, એપલ સમજતા હોય એ રીતે. તો આ જે છે બંને ધ્રુવ, બંને બિંદુમાંથી પસાર થતું આ જે સમતલ છે એ સમતલ એટલે આપણે ભૌગોલિક ધ્રુવતા. બરાબર, એટલે ભૌગોલિક અક્ષમાંથી પસાર થતું આપણે એવું કહી શકીએ છીએ કે ભૌગોલિક અક્ષમાંથી પસાર થતું ઉર્ધ્વ સમતલ, પાછું કાલ્પનિક, વિચારવાનું છે, વિઝ્યુઅલાઇઝ કરવાનું છે. આ જે છે એને આપણે જ્યોગ્રાફિક મેરિડિયન કહીએ છીએ.
બરાબર. એવી રીતે આ જે છે આપણી ચુંબકીય અક્ષ છે, આ જે ચુંબકીય અક્ષ છે એ ચુંબકીય અક્ષમાંથી પસાર થતું ઉદ્ધ્વ સમતલ. એટલે તમારે શું કરવાનું ખબર છે, એક એપલ હોય ને, એપલના આ એપલમાં એક પોઈન્ટ અહીંયા લેવાનો, એક પોઈન્ટ સમસામે, એટલે આ તમારી એક અક્ષ થઈ ગઈ ભૌગોલિક અક્ષ. તો અહીંયાથી તમે એનો ચપ્પુ મારશો તો અહીંયાથી એના બે પીસ થશે, અને આ મેગ્નેટિક અક્ષ છે તો એમાંથી તમે એ કરશો તો એની વચ્ચે તો મેગ્નેટિક અક્ષ જે છે એટલે કે ચુંબકીય અક્ષ, એમાંથી પસાર થતું ઉદ્ધ્વ સમતલ એટલે મેગ્નેટિક મેરિડિયન. ક્લિયર? અને જે તે સ્થળ પાસે પૃથ્વી પરના જે તે સ્થળ પાસે ભૌગોલિક ધ્રુવતલ એટલે જ્યોગ્રાફિક મેરિડિયન અને ચુંબકીય ધ્રુવતલ એટલે કે મેગ્નેટિક મેરિડિયન માંથી ધ્રુવતલ વચ્ચેનો જે એંગલ છે, વચ્ચેનો જે ખૂણો છે એ ખૂણો એટલે એંગલ ઓફ ડિક્લાઇનેશન. અને એની સંજ્ઞા જે છે ધેટ ઇઝ કેપિટલ ડી આપણે લઈશું મિત્રો. કેપિટલ ડી કહેવામાં આવે છે. ક્લિયર થાય છે? આ જે છે એ મેગ્નેટિક મેરિડિયન એટલે આ મેગ્નેટિક આમાંથી પસાર થતું સમતલ મળશે આપણને, મેગ્નેટિક મેરિડિયન મળશે. આમાંથી પસાર થતું જે સમતલ છે આપણને એટલે આ જે સમતલ છે આપણને ભૌગોલિક ધ્રુવતલ એટલે જ્યોગ્રાફિક મેરિડિયન, અને આ જે છે મેગ્નેટિક મેરિડિયન, એની વચ્ચેનો જે એંગલ છે એ એંગલ એટલે આપણો ધેટ ઇઝ કેપિટલ ડી. હવે યાદ રાખજો, એકચ્યુઅલી આ બે વચ્ચેનો એંગલ જે છે ધેટ ઇઝ 11.3 ડિગ્રી એ પર્ટિક્યુલર આ જે તે સ્થળ માટેનો છે. પણ યાદ રાખજો, આના માટે બહુ જ અગત્યની, સ્થળ બદલાય પૃથ્વી પર જુદા જુદા સ્થળે ડિક્લાઇનેશન જુદું જુદું હોય મિત્રો, જુદું જુદું હોય. આટલું ખાસ યાદ રાખજો. ક્લિયર? એ જ વસ્તુ મેં તમને અહીંયા બતાવી છે. જુઓ તો કે આ જે છે આપણું જ્યોગ્રાફિક મેરિડિયન, અને આ જે છે એટલે પુસ્તકના બે પાન પણ તમે આ રીતે ગોઠવશો તો તમને ખબર પડશે કે આ જે છે આપણું જ્યોગ્રાફિક મેરિડિયન છે, અને આ જે છે આપણું એ મેગ્નેટિક મેરિડિયન છે. ક્લિયર થાય છે? તો જ્યોગ્રાફિક મેરિડિયન અને મેગ્નેટિક મેરિડિયન વચ્ચેનો જે એંગલ છે એ એંગલ એટલે આપણો એંગલ ઓફ ડિક્લાઇનેશન. હવે તમને એવું થાય કે સર એંગલ ઓફ ડિક્લાઇનેશન જે છે એ જુદા જુદા સ્થળે જુદો જુદો હોય, પણ એ કેવી રીતે શોધી શકાય? બરાબર. એકચ્યુઅલી આ પૃથ્વી પરના કોઈ પણ સ્થળે ચુંબકીય ક્ષેત્રને તમારે ડિસ્ક્રાઇબ કરવું હોય તો એના માટે 3 એલિમેન્ટ્સ તમારે જે ભણવાના છે. એમાં જે પહેલો એલિમેન્ટ છે ધેટ ઇઝ કેપિટલ ડી. તો આ કેપિટલ ડી જે છે એનો રોલ શું છે એ સમજવા માટે હું તમને એક સરસ ઉદાહરણ આપું છું. એ ઉદાહરણ તમે જુઓ. અને એ એક્ઝામ્પલ જોતા પહેલા હું તમને આની આ જે સમજવા માટેની ડેફિનેશન છે. હવે તમને એક્ઝામની અંદર એટલું યાદ રાખજો કે તમને ખબર છે કે અહીંયા પૃથ્વી ઉપર તમને ખબર છે કે આવી બધી રેખાઓ જોવા મળે, આ બધી રેખાંશો છે. બરાબર? એ તમને ખબર છે. તો આની એક્ઝેક્ટ ડેફિનેશન આ બંનેની ભૌગોલિક ધ્રુવતલ અને ચુંબકીય ધ્રુવતલ એમની જે ડેફિનેશન છે ને, આ બધી રેખાંશ છે એ તમને ખબર છે. તો એકચ્યુઅલી આની તમારે જે એક્ઝામમાં જો ડેફિનેશન લખવાની આવે તો એ કેવી રીતે લખવાની? તો કે જ્યોગ્રાફિક મેરિડિયન માટે ભૌગોલિક અક્ષ જરૂરી છે અને મેગ્નેટિક મેરિડિયન માટે ચુંબકીય અક્ષ જરૂરી છે. તો તમારે જ્યારે ભૌગોલિક ધ્રુવતલ તમારે લખવું હોય તો એવું લખી શકો છો તમે કે પૃથ્વીની જે ભ્રમણ અક્ષ છે એટલે કે ભૌગોલિક અક્ષ છે એ, અને રેખાંશ વૃત્ત, તો અહીંનું રેખાંશ વૃત્ત જે છે એ તો અહીંયા જ મળવાનું છે. એ રેખાંશ વૃત્ત જે છે એને સમાવતું ઉદ્ધ્વ સમતલ એટલે ભૌગોલિક ધ્રુવતલ. ક્લિયર? સો ડેફિનેશન ટેક્સ્ટ બુક ની અંદર છે, રેફરન્સ બુકમાં પણ મળી જશે, પણ ટેક્સ્ટ બુક ની અંદર પેજ નંબર 186 ઉપર તમને આની ડેફિનેશન આપેલી છે. સોરી, પેજ નંબર
186 પર ડેફિનેશન આપેલી છે. પૃથ્વી શું યાદ રાખવાનું છે ભૌગોલિક ધ્રુવતલ માટે કે પૃથ્વીની ભ્રમણકક્ષ અને એ બિંદુ પાસેથી પસાર થતી રેખાંશ, બરાબર, રેખાંશ વૃત્ત એને સમાવતું ઉધ્વ સમતલ એટલે ભૌગોલિક ધ્રુવતલ, બરાબર. અને ચુંબકીય ધ્રુવતલને તમારે સમજાવવું તો શું કરશો તો કે પૃથ્વીના ઉત્તર દક્ષિણ જે ચુંબકીય ધ્રુવો છે એને જોડતી કાલ્પનિક રેખા આ રહી. તો આ કાલ્પનિક રેખામાંથી પસાર થતું ઉધ્વ સમતલ, આમાંથી પસાર થતું ઉધ્વ સમતલ એટલે આપણું મેગ્નેટિક મેરિડિયન. અને બંને સમતલો છે એ કાલ્પનિક છે અને આ સમતલ વચ્ચેનો એંગલ જે છે એ એંગલ ધેટ ઇઝ એંગલ ઓફ ડિક્લાઇનેશન, ધેટ ઇઝ નોન એઝ કેપિટલ ડી. અને યાદ રાખજો આ જુદા જુદા સ્થળે આ ડિક્લાઇનેશનની જે વેલ્યુ છે એ વેલ્યુ જુદી જુદી હોય છે, જેને મેગ્નેટિક ડિક્લાઇનેશન કહીએ છીએ. ક્લિયર? તો ચુંબકીય ધ્રુવોને જોડતી રેખા હશે એ આ ચુંબકીય ધ્રુવોને આ જે જોડતી રેખા હશે એ રેખા પૃથ્વીની ભૌગોલિક અક્ષ સાથે થોડીક નમેલી હોય અને એ એક ખૂણો બનાવશે. આપણે એવું કહી શકીએ કે આ ચુંબકીય અક્ષ જે છે આની સાથે કંઈક ખૂણે નમેલી છે અને એ એંગલ જે છે ધેટ ઇઝ કેપિટલ ડી, જેને આપણે ચુંબકીય ડેક્લિનેશન કહીએ છીએ. યાદ રાખજો બહુ મોટા અક્ષાંશે હોય ત્યારે ડિક્લિનેશનની વેલ્યુ મોટું હોય અને વિષુવવૃત્ત પાસે ડિક્લિનેશનની વેલ્યુ સૌથી ઓછી હોય છે, બરાબર. ઇવન આપણું જે ભારત છે તો એ ભારત માટે એંગલ ઓફ ડિક્લાઇનેશનની વેલ્યુ જે છે એ બહુ ઓછું છે. એટલે દિલ્હી આપણે સામાન્ય રીતે લઈએ છે તો દિલ્હી માટે એ આપણને 0 ડિગ્રી અને 41 મિનિટ ઈસ્ટ, એટલે આપણે એને એવું કહીએ છીએ કે નોર્થ ઓફ ઈસ્ટ, એટલે કે લખવાની રીત આ છે 041 ને ઈસ્ટ. આનો મતલબ શું છે હું ફિગર ડ્રો કરીને સમજાવું છું, ડોન્ટ વરી. ઓકે, અને આ ખાલી તમને આંકડા આપું છું કે મુંબઈ પાસે આપણને ડિક્લિનેશન એંગલ જે છે એ 0 ડિગ્રી અને 58 મિનિટ અને એ નોર્થ ઓફ વેસ્ટ જેને કહીએ છીએ તો એ વેસ્ટ તરફ એની એ હોય છે. ક્લિયર? તો હું તમને ઉદાહરણ હવે આપું છું કે એકચ્યુઅલી કોઈ પણ ચુંબકીય સોય છે ને એ ચુંબકીય સોય હંમેશા પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તમને બતાવું તો એ આ રહી. જો આપણી અક્ષ છે, રાઈટ? આ મેગ્નેટિક અક્ષ. હવે એ પણ સમજજો કે કોઈ પણ બિંદુ પાસે આ પૃથ્વીનું મેગ્નેટ ચુંબકીય ક્ષેત્ર આપણે ભણી ગયા. કોઈ પણ જગ્યા પર નીડલ મૂકો એટલે એ નીડલ અહીંયા આ રીતે ગોઠવાય, આ રીતે. અહીંયા મૂકશો તો એક ક્ષેત્રને સમાંતર આ રીતે ગોઠવાય, અહીંયા મૂકો તો એક ક્ષેત્રને સમાંતર આ રીતે ગોઠવાય. અને એ પણ યાદ રાખજો કે અહીંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે. મેં તમને આગળ પણ કહ્યું છે કે ચુંબકીય સોય જે છે એનો ઉત્તર ધ્રુવ હંમેશા આ ચુંબકીય ક્ષેત્રની જે ડિરેક્શન છે ને એની લાઈનમાં હોવું જોઈએ. ધેટ મીન્સ કે આપણી ચુંબકીય ક્ષેત્ર રેખા આમ નીકળે છે તો કોઈ પણ જગ્યાએ નીડલ મૂકશો તો એ નીડલ આપણને આવી મળશે. તો આ એન જ હોય ને આ એસ જ હોય. અહીંયા મૂકશો તો આ એન જ હોય ને આ એસ જ હોય. ક્લિયર? તમે એને અહીંયા મૂકશો તો આ એન જ હોય અને આ એસ જ હોય. આપણે શું કરવાનું છે? આ એન અને એસ, એન અને આ તીર એક જ ડિરેક્શનમાં રાખવાનો હોય. એટલે તીર જે ડિરેક્શનમાં હોય ચુંબકીય ક્ષેત્ર રેખા પર એ જ દિશામાં આપણે એન રાખવાનો છે. ક્લિયર? તો આ એક્ઝામની દ્રષ્ટિએ કેવી રીતે ઇમ્પોર્ટન્સ છે. અને ચુંબકીય સોય જે છે એ ચુંબકીય ધ્રુવતલની અંદર ગોઠવાશે, બસ એટલું યાદ રાખો. અને એ આ ક્ષેત્રને ફોલો કરે છે, એટલે આ મેગ્નેટિક અક્ષને ફોલો કરે છે. અને આ આપણો ઓરિજિનલ આ સાચો પૃથ્વીનો સાચા ધ્રુવો આ રહ્યા, પણ ફિલ્ડ લાઇન્સ આ ધ્રુવને અનુરૂપ ફોલો કરે છે. બાકી ક્ષેત્ર રેખાઓ આપણી આવી, જો આને જ ફોલો કરતા હોય તો ક્ષેત્ર રેખાઓ આવી હોવી જોઈએ, આપણે આવી હોવી જોઈએ. મેં આગળ પણ કહ્યું તમને, પણ આપણી ક્ષેત્ર રેખાઓ છે આ રીતે છે, ઇન્ક્લાઇન છે, એટલે આની જગ્યાએ છે આમ છે. તો એ ઇન્ક્લાઇનેશનને કારણે જે શિપની અંદર કેપ્ટન્સ જતા હોય ત્યારે એમને સાચી દિશા શોધવાની એમને તકલીફ ના પડે એટલા માટે એંગલ ઓફ ડિક્લિનેશન્સની રિક્વાયરમેન્ટ બહુ ઊભી થાય છે. તો જો હું ડિટેલમાં હજુ તમને એક ફિગર ડ્રો કરીને સમજાવું છું. હવે જુઓ, આ એંગલ ઓફ ડિક્લિનેશન મેં તમને કહ્યું કે તમને એવું થાય કે સર આનો એકચ્યુઅલી યુઝ શું હોઈ શકે, બરાબર? આ એંગલ ઓફ ડિક્લાઇનેશન બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે કોઈ પણ સ્થળ ઉપર, બરાબર? કારણ કે આ જે છે ને મેગ્નેટિક નીડલ, આ મેગ્નેટિક નીડલ છે.
મેગ્નેટિક નીડલ હંમેશા યાદ રાખો કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની જે ક્ષેત્ર રેખાઓ છે ને એ ક્ષેત્ર રેખાને સમાંતર ગોઠવાય. ધેટ મીન્સ કે આ જે છે એ મેગ્નેટિક અક્ષને ફોલો કરે છે. ક્લિયર થાય છે? આ જે ચુંબકીય છે એ મેગ્નેટિક અક્ષને ફોલો કરે છે. હવે આ જે મેં તમે જુઓ કે આ નોર્થ સાઉથ ઈસ્ટ વેસ્ટ, નોર્થ સાઉથ ઈસ્ટ વેસ્ટ બંને ફિગર સેમ છે, ખાલી આ નીડલ આમ બતાવી છે, આ નીડલ આમ બતાવી છે. કોઈ પણ સ્થળ પર યાદ રાખજો, કોઈ પણ સ્થળ ઉપર નીડલ જે છે ને એ કાં તો નોર્થ થી ઈસ્ટ તરફ અને નોર્થ થી સાઉથ તરફ, વેસ્ટ તરફ. આ જે નીડલ છે એને આપણે શું કહીએ છીએ? પૂર્વ તરફ. અને આને જે આપણે કહીએ છીએ કઈ તરફ, શું કહીએ છીએ? તો કે પશ્ચિમ તરફ. બરાબર. આ જે ડી છે આને ઇંગ્લિશમાં તમારે લખવું હોય તો એવું લખી શકે કે આ જે ડી એંગલ છે એ ડી એંગલ આ પરિસ્થિતિની અંદર ઈસ્ટ ઓફ નોર્થ આવું લખી શકાય. અને આ જે છે એ તમારું વેસ્ટ ઓફ નોર્થ લખાય. બહુ મસ્ત વસ્તુ સમજાવું છું. જોજો, બધા બહુને તકલીફ પડે છે કે સર આને સમજવામાં કે આને કેવી રીતે બહુ ઇઝીલી સમજવું. તો બહુ ઇઝીલી સમજાવું છું. જોજો કે ધારી લો કે કોઈ પણ સ્થળ પર એંગલ ઓફ ડી, દાખલા તરીકે ધારો કે કોઈ પણ સ્થળ પર એંગલ ઓફ ડિક્લાઇનેશન કેપિટલ ડી એ 10 ડિગ્રી ઈસ્ટ તરફ છે. ઈસ્ટ એકલું લખું છું એટલે તમારે આ સમજવાનું, કારણ કે આ ઈસ્ટ તરફ છે. અને હું અહીંયા ડબલ્યુ કરી દઉં તો તમારે આ કિસ્સો સમજવાનો. હવે આનો મતલબ શું ખબર છે? જો ચુંબકીય હોય છે ને એ મેગ્નેટિક નીડલ એ જે છે ને હંમેશા આનો મતલબ એવું કહેવા માંગે છે કે ધારો કે તમે કોઈ સ્થળ પર ઊભા છો, અત્યારે તમે શિપમાં બેઠા છો ને શિપ દાખલા તરીકે એવી જગ્યા પર છે કે જે એંગલ ઓફ ડિક્લાઇનેશન 10 ડિગ્રી ઈસ્ટ ઓફ નોર્થ છે, એટલે 10 ડિગ્રી ઈસ્ટ છે. એનો મતલબ શું? તો કે એનો મતલબ એ કે જે ચુંબકીય હોય છે, આ ચુંબકીય હોય છે, એ ચુંબકીય હોય 10 ડિગ્રી ઈસ્ટ તરફ ગોઠવાય, એટલે કે એ આ રીતે ગોઠવાય, આ રીતે ગોઠવાયેલી હશે એ સ્થળ ઉપર. હવે આ છે એ સાચો ઉત્તર, કારણ કે ચુંબકીય સોય હંમેશા ઉત્તર ધ્રુવ તરફ ગોઠવાય, તમને ખબર છે. તો આ તમારો આ જે એન જે છે એ સાચો એન નથી. આ જે પોઈન્ટ છે, આ ડિરેક્શન છે એ મેગ્નેટિક નોર્થ, ચુંબકીય ઉત્તર છે. આપણે ચુંબકીય ઉત્તર સાચો ઉત્તર ધ્રુવ નથી. સાચો ઉત્તર ધ્રુવ તો આ રહ્યો નોર્થ, આ જે છે. હવે તમને એ ખબર છે કે મેગ્નેટિક નીડલ આ ડિરેક્શનમાં ગોઠવાય, કારણ કે મેગ્નેટિક નીડલ તો હંમેશા મેગ્નેટિક અક્ષને અનુરૂપ જે ક્ષેત્ર રેખાઓ હોય એને ફોલો કરે. એટલે શીપમાં જો આપણે હોઈએ તો આપણને નીડલ આકૃતિ મુજબ આ રીતે બતાવશે. ક્લિયર? એનો મતલબ એ કે જો આપણે ઉત્તર દિશા તરફ, આનો મતલબ એ થાય કે આપણે જો ભૌગોલિક ઉત્તર તરફ, સાચા ઉત્તર તરફ જવું હોય, આનો મતલબ એ કે સાચા ઉત્તર ધ્રુવ તરફ જવા માટે તમારે શીપને 10 ડિગ્રી કઈ તરફ ફેરવવું પડશે? તો કે શીપને 10 ડિગ્રી વેસ્ટ તરફ, એટલે 10 ડિગ્રી વેસ્ટ તરફ ફેરવવું પડશે, તો જ તમે સાચા ઉત્તર તરફ જશો. હવે આને તમે જ્યારે તમને એવું તમે પૂછો કે તમે જ્યાં છો ત્યાં અહીંયા છો તો એંગલ ઓફ ડિક્લાઇનેશન તમને 10 ડિગ્રી ઈસ્ટ મળે છે, ધેટ મીન્સ કે મેગ્નેટિક ફીલ્ડ અહીંયા છે 10 ડિગ્રી ઈસ્ટ. તો હવે તમારે ઉત્તર દિશામાં જવું હશે સાચા ઉત્તર તરફ, તો તમારા શીપને આ તરફ 10 ડિગ્રી ફેરવીને આમ જવાનું, અને તમે આમ જશો તો એના 90 ડિગ્રી તમને ઈસ્ટ વેસ્ટ ડિરેક્શન તમને મળી જશે. 90 ડિગ્રી. બરાબર? આ શું ઇન્ડિકેટ કરે છે કે જો તમને 10 ડિગ્રી વેસ્ટ આપ્યું હોય, આનો મતલબ ધીસ ઇઝ ફિગર A અને ધીસ ઇઝ ફિગર B. તો ધીસ ઇઝ રિગાર્ડિંગ ટુ A, અને B ની અંદર શું થાય કે જો કેપિટલ D જે છે એ 10 ડિગ્રી વેસ્ટ, એટલે કે વેસ્ટ ઓફ નોર્થ આપ્યું હોય, તો એનો મતલબ એ કે આ સ્થળ પર ચુંબકીય ક્ષેત્ર આમ ગોઠવાય તો સાચા ઉત્તર તરફ જવા માટે આનો મતલબ એ
કે સાચા ઉત્તર તરફ જવા માટે શિપને 10 ડિગ્રી આમ ફેરવવાનું, આમ એટલે કઈ તરફ? ઈસ્ટ તરફ, 10 ડિગ્રી પૂર્વ તરફ ફેરવવું પડે. ક્લિયર? ઓકે. બીજી વસ્તુ અત્યારે તમારે આટલી જ જરૂર છે. સો એંગલ ઓફ ડિક્લાઇનેશન નો મતલબ તમારે શું કરવાનો છે કે ભૌગોલિક ધ્રુવતલ અને ચુંબકીય ધ્રુવતલ વચ્ચેનો ખૂણો હોય એટલે તમારો એંગલ ઓફ ડિક્લાઇનેશન. અને જુદા જુદા સ્થળ પાસે આ જુદો જુદો હોય. અને એ પણ યાદ રાખજો, પૃથ્વી પર એવા ઘણા સ્થળ છે. દાખલા તરીકે સમજાવું કે તમે એવા સ્થળ છે, આ પૃથ્વી હોય તો આ જે છે એ તમારી ભૌગોલિક અક્ષ છે અને આ જે છે એ તમારી મેગ્નેટિક અક્ષ છે. ક્લિયર? હવે શું થશે ખબર છે? જે ઉધ્વતલ એક એવું હશે, એક આ પોઈન્ટ અને એક આ પોઈન્ટ. પૃથ્વીના અમુક સ્થળો એવા છે કે જે તમામ સ્થળ પાસે એંગલ ઓફ ડિગ્રી 0 મળે છે. એવા સ્થળ છે કે જે એંગલ ઓફ ડિગ્રી 0 મળે. કયું છે ખબર છે? એ આ જ સ્થળ તમને જે છે એ 0 મળે. દાખલા તરીકે આ સમતલ લઈશ ને, આ સમતલ પૃથ્વી પર, તો આ બધા જ પોઈન્ટ ઉપર એંગલ ઓફ ડિપ કેવો મળશે? તમને 0 મળશે. એનો મતલબ એ કે આ બધા સ્થળ પાસે મેગ્નેટિક અક્ષ એટલે કે મેગ્નેટિક મેરિડિયન અને જ્યોગ્રાફિક મેરિડિયન બંને એક જ લાઈનમાં હશે અને એનો કારણે બંને વચ્ચેનો એંગલ કેવો થશે? 0 થશે. એટલે જે તમારા આઉટ ઓફ સિલેબસ છે, એટલે ખાલી આ તો તમારી જાણ ખાતર કહું છું કે જે સ્થળે કેપિટલ ડી એ લખું છું એટલે તમારે શું સમજવાનું? ડિક્લાઇનેશન એંગલ. જે સ્થળે ડી જે છે એ 0 ડિગ્રી મળે તો તેને એગોનિક લાઈન કહેવામાં આવે છે. એગોનિક લાઈન, એ જે રેખા મળશે, એ જે કર્વ મળશે, એ જે વક્ર મળશે, એ ધેટ ઇઝ કોલ્ડ એગોનિક લાઈન. અને એવા ઘણા સ્થળો છે કે જ્યાં ડી જે છે એટલે કે જે સ્થળોએ કેપિટલ ડી જે છે એ સમાન મળે તો એને આઇસોજેનિક લાઈન કહેવામાં આવે છે. આ માત્ર ને માત્ર જાણકારી માટે તમને આપું છું. ક્લિયર? આમાં તમારે કઈ બહુ ટેન્શન લેવાની જરૂર નથી. એટલે બેઝિક વસ્તુ ખાસ સમજી લો કે એંગલ ઓફ ડિક્લાઇનેશન શું છે. તો કે એંગલ ઓફ ડિક્લાઇનેશન એટલે ભૌગોલિક ધ્રુવતલ અને ચુંબકીય ધ્રુવતલ વચ્ચેનો ખૂણો. અને બીજી વસ્તુ કે જુદા જુદા સ્થળોએ જુદું જુદું હોય. દાખલા તરીકે સમજાવું છું. આપણે આ સ્થળ લઈ લઈએ. આ જે છે એ તમારી ચુંબકીય અક્ષ છે. ધીસ ઇઝ યોર NM અને NG અને ધીસ ઇઝ યોર NM. તો આ પોઈન્ટ જે છે એ અહીંયા મળશે, તો એક આ ખૂણો મળશે અને એક આ ખૂણો મળશે. તો આ જે છે ને એ જે સમતલ છે ને એ એટલે આ એંગલ, આ સ્થળ અહીંયા જે સ્થળ હશે એના માટે આ થશે. ક્લિયર? હવે તમે સ્થળ બદલી નાખો ને સ્થળ અહીંયા લઈ લો તો એનો મતલબ કે આ એક આ થશે ને એક આ થશે. તો જુદા જુદા સ્થળે આ એંગલ જે છે તમને કેવો મળશે? જુદો જુદો મળશે. ખાલી આટલું યાદ રાખો. તો આ જે સમતલ મળશે ને એ સમતલ આપણું જ્યોગ્રાફિક મેરિડિયન અને આ જે સમતલ મળશે આપણું મેગ્નેટિક મેરિડિયન. અને બે વચ્ચેનો એંગલ જુદો જુદો મળશે. એટલે તમારે હંમેશા એંગલ ઓફ ડિક્લાઇનેશનમાં ખાલી આટલું તમારે યાદ રાખવાનું છે. વધારે કંઈ બહુ ડિટેલ્સ હમણાં કંઈ જરૂર નથી. આપણું પહેલો પેરામીટર્સ છે. બરાબર? આમાં બહુ કંઈ ટેન્શન લેવાની જરૂર નથી. જે મેઇન જે હવે છે ધેટ ઇઝ બીજો જે પેરામીટર ભૂચુંબકીય તત્વ આપણે જોવા, જે બીજું પ્રાચલ જોવા જઈ રહ્યા છે, બીજું પેરામીટર જોવા જઈ રહ્યા છે, ધેટ ઇઝ એંગલ ઓફ ડીપ એટલે કે ડીપ એંગલ. રાઈટ? અને એની સંજ્ઞા છે કેપિટલ I. અને એ બહુ જ અગત્યનું છે. JEE નીટ અને આપણા એક્ઝામ્પલ્સ માટે, એક્સરસાઇઝ માટે. એટલે તમને 3 માર્ક, 4 માર્ક, 1 માર્ક્સના MCQ માં બહુ કામ લાગવાનું છે. So this is your first parameter which is used to represent the magnetic field at any places on the earth. અને હવે આપણે જોઈએ છે બીજું પેરામીટર. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે બીજો જે તમારો પેરામીટર છે ધેટ ઇઝ નમન કોણ અથવા તો ડીપ એંગલ. બરાબર? સો એંગલ ઓફ ડીપ તમારે સમજવું હોય તો એ સમજવા માટે સૌથી પહેલા તમારે મુક્ત રીતે ભ્રમણ કરી શકે તેવી ચુંબકીય સોય લેવાની છે. એટલે ફ્રીલી સસ્પેન્ડેડ નીડલ, જેને આપણે એવું કહી શકીએ છીએ કે નમન કોણ સમજવા માટે તમારે જોઈશે મુક્ત
રીતે ભ્રમણ કરી શકે તેવી, જેને ઇંગ્લિશમાં કહીએ છે ફ્રીલી સસ્પેન્ડેડ નીડલ, ભ્રમણ કરી શકે તેવી ચુંબકીય સોયની જરૂર પડશે. એટલે એ ચુંબકીય સોય લેવી પડશે. બરાબર. અને આ જે ચુંબકીય સોય છે એને ડીપ નીડલ પણ કહીએ છીએ. હવે તમને છે ને આગળ તમે લોકો જોઈ લીધું કે દિક્પાત કોણ જે છે, એંગલ ઓફ ડિક્લાઇનેશન જે છે, આને ઇન્ક્લાઇનેશન એંગલ કહેવાય. પેલું ડિક્લાઇનેશન તો આ ઇન્ક્લાઇનેશન. બરાબર. પણ આપણે એને ડીપ એંગલ જ કહીશું અને એની સંજ્ઞા પણ આપણે રાખવાના છે, ધેટ ઇઝ કેપિટલ I એઝ પર ટેક્સ્ટ. અને જે ત્રીજો પેરામીટર છે ને કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક, એ આ બીજો સમજી લો, ત્રીજું એની જાતે તમને સમજ પડી જશે, અને બીજું સમજ પડી ગઈ તો ત્રીજું એની જાતે બહાર આવી પણ જશે, એ તમને ઓટોમેટિક મળી જશે. બરાબર. તો પહેલા આ બહુ સરળતાથી આ વસ્તુ સમજવાનો પ્રયત્ન કરો. હવે તમે આકૃતિમાં જુઓ કે આ જે અક્ષ છે આપણી કઈ અક્ષ છે? મેગ્નેટિક અક્ષ છે. એટલા માટે આને આપણે કહેતા હતા, કઈ અક્ષ કહેતા હતા? ધીસ ઇઝ યોર આ જે છે ધીસ ઇઝ યોર magnetic S, right? એટલે this is your SM and this is your NM. ઓકે. અને આ જ સ્થળ પાસે આપણે ભૌગોલિક ધ્રુવતલની હમણાં જરૂર નથી, એટલે ભૌગોલિક ધ્રુવતલ આપણે બતાવતા નથી, યાદ રાખજો. પણ આનું વિષુવવૃત્ત આપણે લેવું પડશે. તેનું વિષુવવૃત્ત મિત્રો આ રહ્યું. ઓકે. સો આ જે છે એ તમારું ચુંબકીય વિષુવવૃત્ત થયું. અને આ જે છે એ તમારું ચુંબકીય અક્ષ થઈ. સોરી, ચુંબકીય અક્ષ. બરાબર છે ને? આ ચુંબકીય વિષુવવૃત્ત અને ચુંબકીય અક્ષ. ઓકે. આ બંને પોલ પણ તમને ખબર પડી ગઈ. ઓકે. હવે તમે યાદ કરો કે મેગ્નેટિક ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હંમેશા આપણે આ રીતે નીકળશે અને આ રીતે નીકળશે. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આવી મળશે, આ રીતે, આ રીતે, આ રીતે, આ રીતે, એવી રીતે અહીંયા મળશે આપણને, આ રીતે, આ રીતે, આ રીતે. હવે તમને ખબર છે કે ચુંબકીય સોય આપણે જે પેલો મેગ્નેટિક, સૌથી પહેલા આ ડીપ નીડલ સમજાવી દઉં તમને કે હવે ડીપ નીડલ શું છે ખબર છે? ડીપ નીડલ એ ફ્રીલી સસ્પેન્ડેડ નીડલ એટલે શું છે? તો કે એ ફ્રીલી સસ્પેન્ડેડ નીડલ, તમે જે પેલી મેગ્નેટિક કંપાસ જોયો હોય ને, મેગ્નેટિક કંપાસની અંદર નીડલ છે ને આમાં જ થાય. બરાબર. મેગ્નેટિક કંપાસની અંદર નીડલ છે ને આમાં જ થાય. પણ આ ડીપ નીડલ છે ને એ જ્યારે મેગ્નેટિક નીડલ આ સમતલમાં, સમક્ષિતિજ સમતલની અંદર ભ્રમણ કરે ને તો એ જે છે એ મેગ્નેટિક મેરિડિયનમાં છે. અને પછી શું કરે છે ખબર છે? એ આમ થોડીક ડીપ થાય છે. ડીપ એટલે નમવું, ડીપ એટલે નમવું, એટલે નમન કોણ આપણે શોધવાના છે. તો જે ફ્રીલી સસ્પેન્ડેડ નીડલ છે ને એ કેવી નીડલ હોય કે એ સમક્ષિતિજ દિશામાં તો ભ્રમણ કરે, પણ આ ડિરેક્શનમાં પણ નમન કરે, આ ડિરેક્શનમાં. એટલે આ તમારી સમક્ષિતિજ થઈ અને પછી આમ નમશે. રાઈટ. દાખલા તરીકે તમારો ફેન છે, એ ફેન આ સમક્ષિતિજ સમતલમાં ભ્રમણ કરે. અને વોલ માઉન્ટેન હોય એટલે કે દિવાલ ઉપર, ઘરની દિવાલ ઉપર જો પંખો મૂકેલો હોય તો એ પંખો તમારો આમ ભ્રમણ કરશે. ક્લિયર ને? તો આપણે જે નીડલ લીધેલી છે ને ડીપ નીડલ, ડીપ એંગલ શોધવા માટે યુઝ થાય. અને આ એંગલ ચારે દિશામાં ફરે. ચારે દિશામાં મીન્સ હોરિઝોન્ટલ સમક્ષિતિજ સમતલમાં પણ ફરે અને શિરોલંબ સમતલમાં પણ ફરે. પણ કેવી રીતે? સૌથી પહેલા એ શું કરશે? ક્ષેત્રને સમાંતર સમક્ષિતિજ સમતલમાં ગોઠવાશે અને પછી આમ નીડલ સેજ નમશે જે તે સ્થળ પર. તો બતાવું છું હમણાં, તમે જુઓ. દાખલા તરીકે મેગ્નેટિક નીડલ હું મૂકીશ અહીંયા આ ક્ષેત્ર રેખા પર કોઈ પણ બિંદુ પાસે, તો મને એ મેગ્નેટિક નીડલ આવી મળશે. જોજો ધ્યાનથી, આવી રીતે ગોઠવાશે. તો આમાં એન ધ્રુવ ક્યાં હશે? તમે પહેલા એ વિચારો. તો કે ક્ષેત્ર રેખા આમ બહાર નીકળે છે, ધેટ મીન્સ કે બહાર નીકળે ને તો આ જે છે તમારો ડાર્ક પોર્શન તમારો એન અને આ ખાલી પોર્શન તમારો એસ જ હોય. જો એ ચુંબકીય સોયને આપણે અહીંયા મૂકીશું, તો આપણો ઉત્તર ધ્રુવ ક્યાં છે? તો કે ક્ષેત્ર રેખા કેવી છે? આમ આવે છે. ધેટ મીન્સ કે આ જે છે તમારો એન હોય, એટલે આ એન હોય અને આ એસ હોય, આ એન અને આ એસ હોય. ક્લિયર? તો આ બંને ધ્રુવો, આ બંને પોઈન્ટ પર
આ બંને પોઈન્ટ ઉપર આ મેગ્નેટિક નીડલ જે આપણી જે ડીપ નીડલ છે એ નીડલ આ રીતે સમક્ષિતિજ દિશામાં ગોઠવાય, બરાબર. પણ નમશે કેટલી? તો કે અહીંયા જ્યારે એ નમે છે એ કેવી નમે છે? તો કે આ સ્થળ પાસે યાદ રાખો આ મેગ્નેટિક નીડલ સમક્ષિતિજ દિશા સાથે જેટલા ખૂણે નમેલી હોય એ ખૂણાને એ સ્થળ પાસેનો એંગલ ઓફ ડીપ કહેવાય. એટલે સમક્ષિતિજ એટલે કયું થયું? તો કે આ જે છે ને એ સમક્ષિતિજ થયું. તો આ મેગ્નેટિક નીડલ સમક્ષિતિજ સાથે કેટલો એંગલ બનાવે? તો કે આ સમક્ષિતિજ આ રહ્યો અને મેગ્નેટિક નીડલ પરપેન્ડિક્યુલર ગોઠવાયેલી છે. તો અહીંયા એંગલ ઓફ ડીપ કેટલો થાય છે? ધેટ ઇઝ 90 ડિગ્રી. એ જ ચુંબકીય સોયને જુઓ મિત્રો, હું અહીંયા લઈને આવું છું. એ જ ચુંબકીય સોયને હું અહીંયા લઈને આવું છું. જોજો ધ્યાનથી. આ રીતે. તો આ ખબર છે તમને, આ એન જ થશે કારણ કે ક્ષેત્રની દિશામાં છે. તો અહીંયા સમક્ષિતિજ આ રહ્યું. તો આ સમક્ષિતિજ એટલે પૃથ્વીની સરફેસ થઈ જે સમક્ષિતિજ થઈ. તો આ સમક્ષિતિજ સાથે આ નીડલે કેટલો એંગલ બનાવ્યો? તો કે 0. તો આ બિંદુ પાસે એંગલ ઓફ ડીપ કેટલો થશે? I0. ક્લિયર? એટલે યાદ રાખો કે આ ચુંબકીય વિષુવવૃત્ત પર 1 માર્ક્સનો MCQ, ચુંબકીય વિષુવવૃત્ત પર એંગલ ઓફ ડીપ I કેટલો થાય? વિષુવવૃત્ત ઉપર કેટલો થાય? 0. અને 0 થી આ એકમ વર્તુળ શું? એકમ વર્તુળ છે અને આ x અક્ષ છે ને y અક્ષ છે એવું ખાલી વિચારો. તો આ x અક્ષ હોય તો અહીંયા એંગલ, અહીંયા 0 એંગલ ને અહીંયા 90. તો યાદ રાખો કે વિષુવવૃત્ત ઉપર 0 ને આમ જશો એમ એંગલ ઓફ ડીપ 90 થશે. એટલે વિષુવવૃત્ત જે છે એના ઉપર એંગલ ઓફ ડીપ I0 અને ચુંબકીય ધ્રુવો ઉપર, ચુંબકીય ધ્રુવો એટલે આ રહ્યા, આ ધ્રુવો ઉપર જો અહીંયા પણ મેગ્નેટિક નીડલ કેટલો એંગલ બનાવે? સમક્ષિતિજ સાથે 90. તો ચુંબકીય ધ્રુવો પર એંગલ ઓફ ડીપ જે છે, એંગલ ઓફ ડીપ જે છે ધેટ ઇઝ ઇક્વલ ટુ મિત્રો 90 ડિગ્રી બને. આ 0 ડિગ્રી બને. આ બંને MCQ તમારે યાદ રાખવાના છે. અને આના ઉપરથી જે હોરિઝોન્ટલ ને વર્ટિકલ કોમ્પોનન્ટ હમણાં આપણને મળે છે એ પણ તમને બતાવું છું. જોજો. હવે અહીંયા ધ્યાન આપજો. સપોઝ આપણી નીડલ અહીંયા છે, જોજો ધ્યાનથી, અહીંયા છે. તો એન આમ આવશે. તો આ જે નીડલ છે ને મિત્રો એ આ રહી. જો આ જે નીડલ છે ને આમ નમેલી છે. આ બે સ્થળ પાસે તો એંગલ ઓફ ડીપ મળી ગયો તમને. અહીંયા I0 ને અહીંયા I90. એટલે વિષુવવૃત્ત પર 0 અને ધ્રુવ ઉપર 90. ક્લિયર? હવે વચ્ચેની બીજા કોઈ પણ સ્થળે આ સ્થળ લીધો તો આપણી આ એંગલ ઓફ ડીપ આ રીતે મળી, બરાબર. તો એંગલ ઓફ ડીપ જે છે ને એ હંમેશા તમને જે તે સ્થળ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા આપે. યાદ રાખજો, જે તે સ્થળ પર, પૃથ્વી પરના. એટલે આ જે છે એ BE થઈ ગયું તમારું અર્થ, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર. આ બરાબર. હવે આ ચુંબકીય સોય સમક્ષિતિજ સાથે કેટલી નમેલી છે? તો કે સમક્ષિતિજ એટલે આ રહ્યું, સમક્ષિતિજ સાથે કેટલા ખૂણે નમેલી છે? તો કે આ જે એંગલ બને ને મિત્રો, આ એંગલ, ધીસ ઇઝ કોલ્ડ I, રાઈટ. તો સમક્ષિતિજ દિશા સાથે જે એંગલ બનાવે ચુંબકીય સોય એ I તમને મળે. એટલે આ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર BE એકચ્યુઅલી આ ડિરેક્શનમાં છે અને આ ડિરેક્શનમાં એની સમક્ષિતિજ દિશા થઈ અને આ જે છે એને આપણે એની શિરોલંબ દિશા કહીએ છીએ. જોજો ધ્યાનથી, શિરોલંબ દિશા કહીએ છીએ. અને આ શિરોલંબ દિશામાં આ જે છે એ તમારો એંગલ ઓફ ડીપ કેટલો થયો? I થયો. અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર, આ પૃથ્વીનું એકચ્યુઅલ ચુંબકીય ક્ષેત્ર, આ પૃથ્વીના એકચ્યુઅલ ચુંબકીય ક્ષેત્રની દિશા, જે તે દરેક સ્થળ પાસે ચુંબકીય ક્ષેત્ર હોય આ રીતે ફરતી જ જશે. જો અહીંયા ફરશે, અહીંયા મૂકશો ને તો અહીંયા મિત્રો આવી રીતે મળશે. જો અહીંયા મૂકશો તો આ રીતે મળશે. આ બધી ચુંબકીય સોય આમ ફરતી 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 આવશે. એટલે અહીંયાથી ચુંબકીય સોય આ ચુંબકીય સોય આમ ગોઠવાય, આમ ગોઠવાય, 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 આ રીતે આમ ગોઠવાય, બરાબર. તો દરેક વખતે સમક્ષિતિજ સાથે જુદા જુદા કોણે નમશે. કારણ કે અહીંયા છે તો સમક્ષિતિજ સાથે આટલી નમેલી છે, આમ આવશે તો પાછી સમક્ષિતિજ સાથે એંગલ બદલાશે, અહીં બદલાશે, અહીં બદલાશે. એટલે દર વખતે એનો સમક્ષિતિજ સાથેનો એંગલ બદલાશે. અને ધેટ ઇઝ વાય જુદા જુદા સ્થળે એંગલ ઓફ ડીપ પણ કેવો હોય મિત્રો? જુદો જુદો. અને એંગલ ઓફ ડીપ પરથી પૃથ્વી પરના જે તે સ્થળ પર
મેગ્નેટિક ફિલ્ડ કેટલું છે એ આપણને ખબર પડી જશે એંગલ ઓફ ડીપ ઉપરથી, બરાબર. તો આ આપણી મેગ્નેટિક નીડલ જે છે એટલે આ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર, આ એની સમક્ષિતિજ દિશા, તો સમક્ષિતિજ દિશા સાથે જે એંગલ બનાવે છે એને આપણે બી, આ બીઈ ની ડિરેક્શન, તો આ થઈ ગયો તમારો બીઈ cos i ઘટક અને આ જે છે તમારો બીઈ sin i ઘટક. ક્લિયર? તો બીજા પેજ ઉપર આખી આકૃતિ જોઈએ છે તો આટલું વસ્તુ નોટ ડાઉન કરી લો. આ વસ્તુ ખાસ તમારે જોવાનું છે. આ ખાલી સમજવા માટે છે. આ ફિગર ખાસ દોરજો અને જુદી જુદી જગ્યાએ એંગલ સમજજો, નીડલ મૂકજો ને એંગલ સમજજો. બહુ જ અગત્યની વસ્તુ આ છે. વિષુવવૃત્ત પર એંગલ ઓફ ડીપ 0 અને ચુંબકીય ધ્રુવો પર એંગલ ઓફ ડીપ કેટલો છે? 90 ડિગ્રી. ક્લિયર? હવે આગળ જોઈએ છે આ હજુ અહીંયાથી બાકી છે તો આ ફિગર ફરી ડ્રો કરી બીજા પેજ પર અને તમને ફરી આખી વસ્તુ મેથેમેટિકલી એના પોઈન્ટ ઓફ વ્યૂથી હું તમને સમજાવું છું. જુઓ, ચાલો. તો આ જે છે મિત્રો એ આપણા પૃથ્વીના જે તે સ્થળ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા. ધીસ ઇઝ કોલ્ડ ડિરેક્શન ઓફ બી, ડિરેક્શન ઓફ મેગ્નેટિક ફિલ્ડ ઓન અર્થ એટ એની પ્લેસ. ઓકે, તો આ જે છે એ આપણો ઉત્તર ધ્રુવ તમને આ મળી ગયો અહીંયા આગળ ઉત્તર ધ્રુવ. ક્લિયર? હવે તમને ખબર છે કે આ એંગલને આપણે નામ આપ્યું એંગલ ઓફ ડીપ, ધેટ ઇઝ આઈ. તો આ જે છે એ તમારો થઈ ગયો બીઈ cos i અને આ થઈ ગયો તમારો બીઈ sin i. ક્લિયર અહીંયા સુધી? હવે યાદ રાખો કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ સી એંગલ ઓફ ડીપ ધેટ ઇઝ આઈ. ઓકે, તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર બીઈ ના બે ઘટકો મળે. એક પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક ધીસ ઇઝ કોલ્ડ બીઈ cos i અને બીજો મળે આપણને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો શિરોલંબ ઘટક અને ધીસ ઇઝ કોલ્ડ બીઈ sin i. યાદ રાખજો આ જે બીઈ cos i છે એને ટેક્સ્ટબુક ની અંદર જે સંજ્ઞા આપી છે ધેટ ઇઝ he અને આને સંજ્ઞા આપી છે ધેટ ઇઝ ze. ઓકે, પણ આને તમે BH પણ કહી શકશો, આને તમે BV પણ કહી શકશો. BH means horizontal component of magnetic field, vertical component of magnetic field. આ તમે આરામથી કહી શકશો. ઓકે, તો તમે જુઓ કે BV is equal to તમને મળ્યો that is BE sin I અને BH જે તમને મળ્યો that is BE cos I. આ બંનેનો ગુણોત્તર લઈશ મિત્રો તો BV by BH કરીએ તો આપણને મળશે that is tan I. So angle of dip નું ઇક્વેશન તમને મળી ગયું that is tan I is equal to vertical component divided by horizontal component અને as per text સંજ્ઞા જે આપી છે that is ZE divided by HE. ક્લિયર? આ બીજું પેરામીટર તમારું બીજું તત્વ પૂરું. ક્લિયર? અને ત્રીજું જે તત્વ છે એ ત્રીજું તત્વ બીજું કંઈ જ નથી. યાદ રાખજો આ નમન કોણ. નમન કોણ એટલે શું કે પૃથ્વી પર કોઈ પણ સ્થળે ચુંબકીય સોય સમક્ષિતિજ સાથે જેટલા ખૂણાએ નમેલી હોય તેને નમન કોણ કહેવાય. ક્લિયર? એટલે કે મેગ્નેટિક આ સોય હંમેશા મેગ્નેટિક મેરિડિયનમાં જ ગોઠવાય. એટલે મેગ્નેટિક મેરિડિયનમાં ચુંબકીય સોય સમક્ષિતિજ સાથે જેટલા ખૂણે નમેલી હોય તેને તે સ્થળ પરનો નમન કોણ કહેવાય. અને વિષુવવૃત્ત પર આપણને આ નમન કોણની વેલ્યુ 0 મળી અને ચુંબકીય ધ્રુવો ઉપર આ નમન કોણની વેલ્યુ આપણને કેટલી મળી ધેટ ઇઝ 90 ડિગ્રી. ક્લિયર? અને જે ત્રીજો આ બીજો કોમ્પોનન્ટ છે ધીસ ઇઝ યોર સેકન્ડ પેરામીટર પતી ગયું અને ધીસ ઇઝ યોર સેકન્ડ પેરામીટર પૂરો થઈ ગયો. અને જે ત્રીજો પેરામીટર છે એ છે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક.
એ તો આપણને અહીંયા મળી જ ગયો છે એટલે ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક this is equal to BE cos I આ મિત્રો પતી ગયા તો કોઈ પણ સ્થળ પર પૃથ્વીનું યાદ રાખો કોઈ પણ સ્થળ પર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને ને ડિસ્ક્રાઇબ કરવા માટે એના 3 પેરામીટર છે એટલે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના પ્રાચલો આપણને પેરામીટર્સ આપણને 3 મળ્યા ક્લિયર એમાં પહેલું કયું એંગલ ઓફ declination that is capital D બીજું angle of deep that is I અને ત્રીજું horizontal component of earth magnetic field એટલે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક ગુજરાતીમાં જેને કહીએ છીએ પણ મેં બધું ઇંગ્લિશમાં લખ્યું એટલે હવે આપણે ઇંગ્લિશમાં લખી દો horizontal component of magnetic field clear અને આની આ જે છે this is your BH અને એ this is equal to BE cos I આ 3 પેરામીટરની સૌથી વધારે જરૂર પડવાની છે હવે એ પણ સમજો MCQs આની અંદર તમને કેવા પૂછાય એ પણ આપણે ચર્ચા કરી લઈએ જોજો તમારી પાસે આ બે ઇક્વેશન તો ક્લિયર થઈ ગયા બરાબર હવે તમને એવું પૂછે કે પૃથ્વી પરના જે સ્થળે પ્રશ્ન એવું પૂછે કે પૃથ્વી પરના જે સ્થળે એંગલ ઓફ ડીપ 90 ડિગ્રી હોય એ સ્થળ કયું તો કે એંગલ ઓફ ડીપ ક્યાં મળે આપણને એ તમને ખબર છે ફિગર આ રહી એટલે અહીંયા I કેટલો હતો 0 અહીંયા I કેટલો હતો that is 90 ડિગ્રી આને આપણે કહીએ છીએ વિષુવવૃત્ત ઇક્વેટર અને આને કહીએ છીએ આપણે ધ્રુવો ચુંબકીય ધ્રુવો તો પ્રશ્ન તમને એવો પૂછાય કે પૃથ્વી પરના જે સ્થળે એંગલ ઓફ ડીપ 90 છે એ સ્થળ કયું તો કે ચુંબકીય ધ્રુવ તમને એવું પૂછાય કે પૃથ્વી પરના જે સ્થળે એંગલ ઓફ ડીપ 0 હોય એ સ્થળ કયું તો કે ચુંબકીય વિષુવવૃત્ત તમને એવું પૂછાય કે પૃથ્વી પરના ચુંબકીય વિષુવવૃત્ત પાસે એંગલ ઓફ ડીપ કેટલો તો કે 0 પૃથ્વી પરના ચુંબકીય ધ્રુવ પાસે એંગલ ઓફ ડીપ કેટલો તો કે 90 ક્લિયર તમને આવું પણ પૂછાય કે પૃથ્વી પરના કોઈ સ્થળે ચુંબકીય ક્ષેત્રના બંને ઘટકો સમાન હોય તો એંગલ ઓફ ડીપ કેટલો આવો ધારો કે તમને ક્વેશ્ચન્સ પૂછાય તો તમે શું લખશો તો કે એંગલ બંને ઘટકો મીન્સ વોટ BV and BH are same that is given in your question so BV and BH are same this is equal છે બરાબર સો તમારી પાસે ઇક્વેશન છે કે tan I is equal to BV by BH and if both components are same then the ratio of BV by BH is equal to 1 and that is why tan I is equal to 10 pi by 4 sorry કેટલા વેલ્યુ 1 આવશે એ યાદ કરો ચાલો 10 ની વેલ્યુ નેચરલ 10 ની અંદર 1 ક્યારે મળશે pi by 4 એ મળશે તમને this is your pi by 4 so angle of deep કેટલો મળશે આપણને 45 ડિગ્રી અથવા pi by 4 રેડિયન ક્લિયર તમને એવું પણ આપશે કે પૃથ્વી પર ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક શિરોલંબ ઘટક કરતા √3 ગણો છે કે 1/√3 ગણો છે તો BV અને BH વચ્ચેનો રિલેશન આપશે તો પણ તમે શોધી શકશો ક્લિયર થાય છે કે નહીં થતું બરાબર જોઈએ બે ત્રણ ક્વેશ્ચન્સ બીજા ચાલો જોઈ લઈએ ચલો બે બહુ સરસ ક્વેશ્ચન્સ આપણે લઈ રહ્યા છે બંને ક્વેશ્ચન્સ ખાસ સમજજો કે તમને રકમ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે કોઈ એક સ્થાન ઉપર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક તેના એક ઉધ્વ ઘટક કરતા √3 ગણો છે તો આ સ્થાન પર એંગલ ઓફ ડીપ ખાલી જગ્યા છે આ રકમ છે તમારી તો રકમ પોઝ કરીને પહેલા લખી લેવી તમારે કારણ કે બહુ સમય સુધી કદાચ સ્ક્રીન પર ડિસ્પ્લે નહીં થાય
બરાબર. તો તમને આકૃતિમાં જો શું આપ્યું છે, તો સૌથી પહેલા તો એંગલ ઓફ ડીપની ઇક્વેશન શું છે, તો કે એંગલ ઓફ ડીપ ઇક્વેશન tan i ઇઝ ઇક્વલ ટુ શું ઇક્વેશન આવ્યું આપણી પાસે, bv/bh. આ આપણું બેઝિક ઇક્વેશન છે. હવે રકમ જુઓ, એક સ્થાન પર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક bh એ તેના ઉધ્વા ઘટક કરતા, જુઓ તમે, એના ઉધ્વા ઘટક કરતા √3 ગણો છે. એનો મતલબ એ કે bh is √3 times of bv. ઓકે, સો bv/bh કેટલું થાય આના ઉપરથી, તો કે bv/bh is equal to 1/√3. So what is tan I? તો કે tan I that is equal to 1/√3. અને 1/√3 ની તમારે વેલ્યુ શોધવી હોય તો I ની વેલ્યુ તમને મળશે that is π/6 રેડિયન. હવે તમને જો બધા ઓપ્શન્સ જે છે રેડિયનમાં આપ્યા છે. ડિગ્રી આવશે તો ડિગ્રી તમારો કેટલો થશે, that is 30 ડિગ્રી. તો આ રીતે આ ક્વેશ્ચન્સ મિત્રો આ પૂછી શકે છે. ક્લિયર? સો આ એક ક્વેશ્ચન્સ બહુ સરસ હતો. તો આવી રીતે BV/BH નો રિલેશન્સ આપશે અને એ રિલેશન ઉપરથી તમારે એંગલ ઓફ ડીપ શોધવાનો આવશે. આ એંગલ ઓફ ડીપ પર આધારિત ક્વેશ્ચન્સ. બીજા ક્વેશ્ચન્સ તો મેં તમને હમણાં કહ્યા કે કોઈ પણ પૃથ્વીની સપાટી પર કોઈ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ અને ઉધ્વ ઘટક હમણાં જોયો આગળ કે એક સરખા હોય તો એંગલ ઓફ ડીપ કેટલો થશે, તો કે 45 ડિગ્રી થશે. એ પણ તમને જોયો. તો BV/BH નો રિલેશન આપશે. પૃથ્વી પરના જે સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો શિરોલંબ ઘટક 0 હોય, હવે શિરોલંબ ઘટક 0 હોય તે સ્થાને એંગલ ઓફ ડીપ કેટલો થાય, તમને આવો પણ ક્વેશ્ચન પૂછે. જાઓ બીજો ક્વેશ્ચન જુઓ. પૃથ્વી પર જે સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક, સ્ક્રીન પર રકમ જોઈ રહ્યા છો, જે સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો શિરોલંબ ઘટક 0 હોય, ધેટ મીન્સ કે BV ઇઝ ઇક્વલ ટુ 0 ગિવન અહીંયા આપ્યું છે. તો તમારે તો સિમ્પલ ઇક્વેશન મૂકવાનું ને, tan phi ઇઝ ઇક્વલ ટુ bv/bh અને bv/bh ઇઝ ઇક્વલ ટુ 0. સો tan phi 0 ક્યારે હોય, તો કે phi 0 હોય ત્યારે. phi મીન્સ એટલે સોરી આપણે આ સંજ્ઞા લઈએ છીએ, ધેટ ઇઝ I. એટલે આપણો એંગલ ઓફ ડીપ તમને જે શોધવાનો કહ્યો છે ધેટ ઇઝ કેટલો મળશે, I ઇઝ ઇક્વલ ટુ 0. ક્લિયર? તો સ્ક્રીન ઉપર તમને લોકોને રકમ જોઈ રહ્યા છો. તો આ બીજો કેલ્ક્યુલેશન છે. હવે ત્રીજો એક્ઝામ્પલ. સી, ધીસ ઇઝ યોર ફર્સ્ટ એક્ઝામ્પલ, ધીસ ઇઝ સેકન્ડ એન્ડ નાઉ ધીસ ઇઝ થર્ડ એન્ડ લાસ્ટ વન ફોર ધીસ લેક્ચર. ઓકે, બહુ ફાઇન ક્વેશ્ચન છે. રકમ તમારી સ્ક્રીન ઉપર છે. તો આ તમે પોઝ કરીને લખી લો એટલે અહીંયા સ્ક્રીન પર તમને અહીંયા ગાડી રકમ મળશે. અહીંયા જ બતાવું છું રકમ, તો તમે અહીંયા રકમ જોજો. ઓકે, તો જુઓ, એક સ્ટીમરને પહેલા તો પશ્ચિમ સાથે રકમ વાંચો. એક સ્ટીમરને પશ્ચિમ સાથે દક્ષિણ તરફ 10 ડિગ્રીનો કોણ બનાવતી દિશામાં જવું છે. તો તે સ્થળે મેગ્નેટિક ડેક્લિનેશન ઉત્તરથી પશ્ચિમ તરફ 17 ડિગ્રી છે. તો સ્ટીમરે કઈ દિશામાં જવું જોઈએ, એને જેમ મન ફાવે એમ જવું જોઈએ, એની મરજી. બરાબર? એવું ના હોય. ઓપ્શન્સ પણ આપ્યા છે, જુઓ તમે ધ્યાનથી. તો સૌથી પહેલા તો સ્ટીમરને પશ્ચિમ સાથે દક્ષિણ તરફ 10 ડિગ્રીનો કોણ બનાવતી દિશામાં જો. તો પહેલા આપણે ડિરેક્શન બતાવી દઈએ આપણે મિત્રો સૌથી પહેલા. સો આકૃતિ પર તમે જોતા રહેજો. હું અહીંયા આકૃતિ બતાવું છું. આ જે છે આપણી ભૌગોલિક અક્ષ છે, રાઈટ? તો આ જે છે એ ભૌગોલિક ઉત્તર છે અને આ જે છે એ ભૌગોલિક દક્ષિણ છે અને આ જે છે આપણી વિષુવવૃત્ત થશે. એટલે આ જે છે એ આપણું પૂર્વ થશે, આ જે છે આપણું પશ્ચિમ થશે. હવે રકમ જુઓ તમે ધ્યાનથી. સ્ટીમરને પશ્ચિમ સાથે, સ્ટીમર આ પશ્ચિમ છે, પશ્ચિમ સાથે દક્ષિણ તરફ, તો દક્ષિણ તરફ આ રહ્યો, તો પશ્ચિમથી દક્ષિણની વચ્ચે એને 10 ડિગ્રીએ જવું છે. પણ 10 ડિગ્રી કોની સાથે લેવાનો છે, જુઓ, પશ્ચિમ સાથે દક્ષિણ તરફ. એટલે પશ્ચિમથી દક્ષિણ તરફ 10 ડિગ્રી આપણે જોઈતો હોય તો હું 1 મિનિટ સ્કેલ લઈ લઉં એટલે તમને ખ્યાલ આવશે. એને જવું છે અહીંયા, જો આ રહ્યો. એટલે આ એંગલ કેટલો છે, 10 ડિગ્રી. અને આ સ્ટીમરની ગતિની દિશા થઈ, જ્યાં એને એકચ્યુઅલી જવું છે, એને આમ જવું છે. પણ આ સ્થળ પર અત્યારે તમને આ સ્થળે મેગ્નેટિક ડેક્લિનેશન ઉત્તરથી પશ્ચિમ તરફ, ઉત્તરથી પશ્ચિમ મેં તમને કહ્યું ને, કાં તો તમને એંગલ ઓફ ડેક્લિનેશન ઉત્તરથી પશ્ચિમ આપશે, કાં તો ઉત્તરથી તમને પૂર્વ તરફ આપશે. આપણે બે કિસ્સા જોઈ લીધા છે. તો અહીંયા જુઓ તમે, જે સ્થળે મેગ્નેટિક ડેક્લિનેશન ઉત્તરથી પશ્ચિમ તરફ કેટલો આપ્યો છે, 17 ડિગ્રી. તો અહીંયા જોજો ધ્યાનથી, એંગલ ઓફ ડેક્લિનેશન આ રહ્યો,
એંગલ ઓફ ડેક્લિનેશન, અને એંગલ ઓફ ડેક્લિનેશન તમને ઉત્તરથી પશ્ચિમ તરફ આ એંગલ કેટલો આપ્યો છે? તો કે આ એંગલ આપ્યો છે તમને 17 ડિગ્રી. તો મિત્રો આ એંગલ કેટલો થાય એ ખાલી તમે મને કહો. તો કે આ જે એંગલ છે એ એંગલ કેટલો થશે? તો કે 73 ડિગ્રી થશે. રાઈટ? 73 ને 17 90 થઈ ગયા. હવે સમજો એંગલ ઓફ ડેક્લિનેશન આમ છે, એનો મતલબ એ કે અહીંયા એને ચુંબકીય ક્ષેત્ર આ ડિરેક્શનમાં બતાવે છે. હવે એને જવું છે આમ, તો એને અત્યારે આપણું સ્ટીમર આમ છે અને ડ્રાઈવર અહીં છે, એટલે એને સ્ટીમરને અહીંયાથી કેટલી ફેરવવી પડે, અહીંથી કેટલી ફેરવવી પડે, એને આટલી ફેરવવી પડે. તો કેટલા ડિગ્રી ફેરવ્યું એને? તો કે એ અત્યારે અહીંયા છે, તો એને 73 અને આ 10 એટલે ટોટલ કેટલું થયું? 83 ડિગ્રી ફેરવી. એટલે સ્ટીમરે અને કઈ તરફ, એટલે સ્ટીમરે કઈ તરફ ફેરવ્યું તમે જુઓ તો કે આ જે છે એ તમારો મેગ્નેટિક ધ્રુવ થયો ને, આ તો ચુંબકીય ઉત્તર ધ્રુવ થયો ને, એટલે આ ચુંબકીય ઉત્તર થયો અને આ જે છે એ ચુંબકીય દક્ષિણ થશે. એની હમણાં જરૂર નથી. એટલે તમે જુઓ એ જે ભ્રમણ આપે છે એ કેટલું 83 ડિગ્રી તો આપે છે, પણ ઉત્તર ધ્રુવ સાથે, આ ઉત્તર ધ્રુવ સાથે કઈ તરફ? પૂર્વ તરફ કે પશ્ચિમ તરફ? તો કે આ જે છે એ ઉત્તર ધ્રુવ સાથે, આ ચુંબકીય ઉત્તર ધ્રુવ સાથે એ પશ્ચિમ તરફ 83 ડિગ્રી કોણ બનાવતી દિશામાં અહીંયા આમ એને જવું છે. એટલે આ રીતે સ્ટીમર છે અત્યારે, જવું છે ને આમ, તો 83 ડિગ્રી એને ચુંબકીય ઉત્તર સાથે 83 ડિગ્રી ખૂણો બનાવતી દિશામાં એને હંકારવી પડશે. સો યર ઓપ્શન, જો સ્ટીમરે કેટલું ભ્રમણ આપવું પડશે આકૃતિ પરથી? તો કે 73 ડિગ્રી પ્લસ 10 ડિગ્રી અને વિચ ઇઝ ઇક્વલ ટુ 83 ડિગ્રી ભ્રમણ આપવું પડે. અને કઈ દિશામાં? તો કે ચુંબકીય ઉત્તરથી પશ્ચિમ તરફ. એટલે તમારો ઓપ્શન એ જે છે મિત્રો એ સાચો આન્સર છે. વિચારો, ધીસ ઇઝ ધ ક્વેશ્ચન ઓફ લાઈક ઓન ધ લેવલ ઓફ JEE ઓર NEET. ક્લિયર? સો તમે એની ક્વેશ્ચન્સ બધા તમે જોતા રહેજો, લખી લેજો અને એનું સોલ્યુશન્સ તમે લોકો લખી લેજો. બરાબર? તો મળીએ.